આમ જ હો, આમ જ, બીજી વાત નહીં. કે દર પૂનમ દ્વારી કમાઈ નો હરિયો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ ત્વમ નમામિ, સદ્ગુરુ ત્વમ નમામિ, સદ્ગુરુ ત્વમ નમામિ. જ્ઞાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. સરસ્વતી સ્વર દીજીએ, ગણપતિ દીજીએ અમને જ્ઞાન, બજરંગી બળ દીજીએ और मैं सद्गुरु दीजिए शाम. सदा भवानी सहाय करो सन्मुख वस जो गुणेश, पंचदेव मणि रक्षा करो, गुरु ब्रह्मा विष्णु ने महेश. एक આહિર કરતા જેને ભગત તરીકેની એક છાપ એક નોખી ઊભી કરી. બોલો રાવત ભગત. કવિ દુલાભાઈ કાક કરતા એની જે ભગત બાપા તરીકેની છાપ, ભગત બાપુ દુઆને સાર્થક કર્યો કે જનની જીણ તો ભગત જીણ, કાં દાતા ને કાં સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ. એ એમને છાપ મળતી નથી, સર્ટિફિકેટ થોડું વેચાતું જડે. એવું આંગણું જે બધા પોતપોતાનો અનુભવ કહે છે, તો મને અનુભવ તો હોય જ. હું મારું ફેમિલી લઈને આવતો, એવી મોટી મોટી તો જાત્રાઓ કરી અમે. ઠેઠ કૈલાસ રાક્ષસ તાલની કથામાં 15 દી સુધી એક ધારા ભેળી જમાવટ, અને એક વિદેશની યાત્રા એની હારે મેં કરેલી, આફ્રિકા જોનિસબર્ગ, બાપુની પૂજ્ય બાપુની કથામાં. પણ ખુદાનભાઈ કીધું એમ એની કળાને કોઈ પારખી ન હોગે. જાગૃત થયેલા મહાપુરુષ ને ઓળખવો હોય તો પોતે જાગૃતિ કેળવવી પડે તો એ સમજાય. બાકી તો એમ લાગે કે આ તો નાટક કરે બધું. મેં સાંભળેલું એ તો એનું બધું નાટક ને આ બધું એ સમજાય નહીં. મીરાને એમ જ કીધું, નરસિંહને એમ જ કીધું.
ભગત થયા એટલે જો સમજાશો હુઆ દીવાના ને જો મૂર્ખ છો ડાયા. એ તો સમજીને ડગલું માંડો એટલે જગતથી તમે વિરુદ્ધ હાલવાના, જગતને સમજાય નહીં એટલે હાવ જુદી વાત બની જાય. એની ખુમારી એ તો હૃદય સુધી એને પહોંચવું પડે. આ આંગણું એવું છે કે તો માને પૂછો કે ભગત ભાઈ વયાવો મારા બાપ વયાવો વયાવો, એને હરખ ન હમાતો હોય એને તમે કદાચ પાગલપણું કહી શકો, એને નાટક કહી શકો, જી કેવું હોય કહી શકો. ઘીરે કોક દીક કરો તો ખબર પડે. કોઈ પણ આવ્યો હોય એટલે એ કે ક્યારે મેં ક્યારેય બાપુ પધારે હોય ત્યારે તો 150 જણાની પંગત એ કાર્ય હોય. અને એવી અવારનવાર પધારો પધારો. બારોટજી પધારો. લક્ષ્મણ બારોટ પધાર્યા છે. પધારો પધારો બારોટ. ઘેર કરી ભાઈ. એની ખુમારી એટલે છેલ્લે ખબર કાઢવા આવ્યો ને તોય આમ જ આમ જ, બીજી વાત નહીં. ખવાય છે બધું. ભેરું ઊભું થઈ જવાય છે. હા ભેરું. આ તો ડોક્ટર કહે છે કે આમ થોડુંક લોહી આમ વધી જાય છે, ઘટી જાય છે. બાકી લહેરમાં શું નિરંજનભાઈ, ક્યાં બાત એની ખુમારી. કોઈ દી નબળો પડકારો નહીં. ભગવાનને ભેરું બનાવી દે એવો. બહુ કવિતાઓ શરૂઆતમાં બહુ સાંભળેલી એટલે બહુ દાદે મળતી. એમાંય કદાચ ખુમારી એની વધી ગઈ હોય. હું તો બધું ભાઈ જો આ સાક્ષી ભાવથી આ જોવા વાળો માણસ છું. દુનિયાને સાક્ષી ભાવથી જોઉં. ન કુછ લેના ન દેના મગન રહેના, ક્યાં કામ હે. મારું સાંભળશો કે નહીં. ભેરું ભેરું કઈ બોલાવો દ્વારિકા વાળા. એકાદું ભજન એનું રજૂ કરીશ. પેલા ભજનિક માણસ છું એટલે એકાદું ભજન આમાંથી કાઢજો ને. એ તો બહુ ભજન મને ગમતું. એનું રેકોર્ડિંગ કરાવ્યું હતું અમે દાન બાપુની જગ્યામાં. પૂરજીએ મારે એવું છે, નામ ભૂલાય. બોલો. હા, રાવતવાણી પહેલી વેળી કેસેટ બનાવી હતી તેથી અમે ત્યાં આખો દિવસ 24 કલાક રોકાણા. દાન બાપુના આમ શરૂઆત કરાવે. એ દેવળે જાજો માનવ હાચે મન. વલ્કુ બાપુ બહુ રાજી હતા. એ કોઈ પણ જગ્યાએ જાય ઠેઠ રાધામાંથી યાદ કરું. સંતો એને મળવા અહીં રાધામાં ઠેઠ મેંદરડા ને બાપુ મેંદરડા રાધામાંથી યાદ કરું. કોઈ સાધુના હૃદયની અંદર કે કોઈ માના હૃદયમાં હા ઉતરી જવું. જો આમ સીનો જુઓ એટલે કોઈથી મીટ નું મળે. એને ભીખુદાનભાઈ શબ્દ વાપર્યો કે સ્વર્ગસ્થ જેના નામ પાછળ સ્વર્ગસ્થ લગાડતા કોઈની હિંમત નો હાલે. આવો ફાટલ ફકીરી. અને છતાંય એની હૃદયની કોમળતાને આ બાવલિયાઓ સમજી કે રાધામાં મુક્તાનંદ બાપુ, ત્રિલોકનાથ બાપુ, વલ્કુ બાપુ, આ બધા સંતો અને બ્રાહ્મણ સાધુ ચારણ કવિ એ તો બધા તો ખૂબ આંકણે. અને એમાં મઢીએ જયારે ભોળિયા નાથને એકલા એકલા પ્રસન્ન કરતા હોય અને જેમ શિવ માનસ પૂજામાં લખ્યું છે
કે આત્મા તોમ ગિરિજામતી સહચરા પ્રાણાહ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિર યદ્યત કર્મ કરોમિ તદખિલમ સંભવ તવ આરાધન. હું જે કાંઈ કરું છું તારી આરાધના. હું ખાઉં પીવું નાચું કૂદું હુઈ જાઉં હાલું ચાલું હે ભોળિયાના તારી આરાધના. હે એકલા એકલા બેઠા બેઠા ડાન્સ કરતા હોય ભોળિયાની અંદર મંદિરની લિંગની અમે એને કોઈ જોવે છે કે નથી જોતું કાંઈ. આને તમે ફાટલ ફકીરી નો કયો સમજાય નહીં. એની કળા બહુ સાચી વાત છે, ન સમજાય. ભૂલ કરી બેસીએ કદાચ કાંઈ પણ ઉપયોગ કરીએ શબ્દનો તો પાપ બેહે. એવી એક ભગતની ચિત્રકૃતિ મારા હૃદયમાં અંકિત થઈ ગયેલી એટલે અવારનવાર આવતો. નકર હું કઈ પ્રોગ્રામ કરવા આવતા, ચાર્જ લેવા આવતા. આજે હું ઈ છે ના મારા બા. આ બધા સંતો આટલો થાક છે આ શિવરાત્રિના મેળાનો તો ભગત માટે થઈ. આ ભગત બાબા એવા મહાદેવના ઉપાસક. એવા જ પહેલો જ શબ્દ રા. રાવત ભગતનો રા છે ને, રામની જે આદર્શ એના સિદ્ધાંત એના જીવનમાં ઉતારેલા બધાય. અને ક્યારેક ક્યારેક તો એ રાધામાની વાતો કરે ને બાપુ આંખોમાંથી એને આહુડા પડી જતા. વાહ માં હું પ્રેમ કેળવો એ છે માણસે. બાકી જવાય પણ અંદર અંદર સાધુના હૃદયમાં પ્રવેશ નથી મળતો. ખાલી સંગ થાય, ઉતરાય નહીં. વાતું થાય બહુ નજીક છે, બહુ નજીક. આ તો એકાકાર. એમાં દ્વારકા વાળો રાજી થાય કે દર પૂનમ દ્વારી કાઈ નો દર પૂનમ દ્વારી કાઈ અજમન રાજા ભક્તિ કરે માતા મેળલ દે કહે સ્વામી અમે પુત્ર એનાથી મનડો મારો એમ જાય મનડો
ત્યાં તો અજમલ રાજા પ્રભુને ચતુર્ભુજ ને ચરણે નમ્યા ચતુર્ભુજ ને અજમલ પુન में પોકરણ ગઢમાં પધારશો પોઢશું પારણિયાની કંકુવર્ણા પગલે પ્રભુજી
પેઢીનો પ્રેમ. જ્યારે પણ ભગત સાહેબ ફોન કરે ભેળા થાય, આપણે કોઈ સીતારામ કહી કે કોઈ જય શ્રી કૃષ્ણ કહી કે જય દ્વારકાધીશ કે જય કાળિયા ઠાકર, આ તો કે જય ભોળિયા, અવાજ ફાટી જતો, જય ભોળિયા. કેવા કેવા જૂના માણસો બધા, નાગદાનભાઈ હરગંગે વેબ્રિજ વાળા, એવો એ ડાલા મથો માણસ એકલો. કોઈ દી એને વેબ્રિજ ઉપર મેં કોઈ દી એકલા નહીં જોયેલા કે એને ગામ જાય, ગામડે કેવું આપણે હતા પર જાય, ખાટલા નાખ્યા હોય. નેણંદ બાપુ એનો જૂનામાં જૂનો જોગી, એનો જેરામ બાપો સાપર રાજકોટની બાજુમાં. એક અમારો જૂનામાં જૂનો જોગી ચલાળાથી નટુભાઈ. કવિ કાન જેવો તો અહીં કેટલું રોકાત એનું નક્કી નહીં, અને કવિતાઓ લેખા જ કરે, લેખા અલગારી એટલું રોકાતા. આ જોગમાયાનું વંદન કરવા પડે. મારી માને એને બહુ હાંચ્યું હાંચ્યું, એનું કઈ ધડો જ નહોતો, કેટલાને લઈ આવે જાય ભોળિયા કરીને, બસ બીજી વાત નહીં. મારી માએ બહુ હાંચવા બધા. કુટુંબ લઈને આવીએ તો ફેમિલીને, છોકરાઓને, બૈરાઓને બધાને હાથ. ભગત તો એ વાતોને ફડાકા ઠોકતા હોય બેઠા બેઠા, ગોઠણિયા વાળી, કોઈ દી નબળી વાત નહીં. એવું એક મહાદેવનું એનું બનાવેલું છે, 2-3 કડી છે, રજૂ કરી દો, એને પુષ્પ ચડાવી દો. એ આરાધ્યો અમે જો તમે એકને મહાદેવ મહાદેવ. આરાધ્યો અમે જો તમે એકને, અને ભીતરમાં હોય નહીં જો બીજો ભાવ. ભીતરમાં હોય નહીં બીજો ભાવ, તો વૃષભ ચડીને વેલો આવજે. એની કવિતાની એક ખૂબી હતી કે હજી તમને ભલે કવિતા કોઈની જિંદગીમાં ન સાંભળી હોય, પણ હજી આગલો શબ્દ તમે બોલો ને તો પછી હું આવશે ને એ તમને અગાઉ ખબર પડી જાય. કોઈની સાંભળ્યો ન હોય તો આ એની કવિતાની એક વિશિષ્ટતા છે. આરાધ્યો અમે જો તને એકને, ભીતરમાં હોય નહીં તું જો ભાવ, તો વૃષભ ચડીને વેલો આવજે. બસ એટલું જ કામ છે. કેટલું કે પકડીને ધોવા છે તારા મારે પા. શરીર પણ એની કરુણા, એની નમ્રતા, આખો સ્ત્રેણ ભાવ આવી જાય. જેને માં પ્રગટ થઈ હોય અંદર. કપટીને કુટીલ કીડો છું કામનો. કપટી અને કુટીલ કીડો કામનો. દુનિયાના અવળા પડે છે ભરોસે ઉભો છું ઊંડી ભાવના. પણ કરુણા
કરવા માટે દેવો આવ્યા રે અને જપવા લાગ્યા તારા જાપ 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 જપવા લાગ્યા તારા જાપ તેદી હળાહળ પીધા એ તારા ઈ બીજાને માટે મારા બાપ બીજાને માટે મારા બાપ આને જો અમે તને જટા જટા ફેલાવી ગંગાજીને ઝીલવાતે જટા ફેલાવી ફેલાવી ગંગાને અને ભગીરથ માટે તે ભગવાન મુંજાણી મહાદેવજી ગંગા મુંજાણી મહાદેવી મારા નોમણ્યા રે મુંજાણી મહાદેવી અને મારા નોમણ્યા રે રાવું હવે બીજે ક્યાં કરું રાવું બીજે હવે ક્યાં કરું અને બીજે ગમે ત્યાં રોદડા રવા જાવ તો બીજો કોઈ સાંભળે નહીં ઈ મઢીએ ખુલ્લો મારો મહાદેવ બેઠો મોટામાં જાળીએ પછી કરી પેલા તો હાવ ખુલ્લો હરામ કાંઈ નહીં ખાલી મહાદેવજીની જે લાડ કરાવતા હોય ઘડીક થાય તો થોડી એકાદું બિલીનું પાંદડું લઈ આવે ઘડીક થોડીને એકાદું ફૂલડું લઈ આવે મોજ કર્યા જ કરતા હોય એકલા હોય તો મહાદેવની યારે લહેર કર્યા કરતા રાવત રાવું બીજે ક્યાં કરું અને જો બીજે રાવત ભગત એમ કહે છે કે બીજે જો રાવ કરું તો ખાવિંદ લાગે તો તને ખોટ મારા મોરારીને ચરણે વાતું માંડ્યું
બોલાવો બોલો સદગુરુ ભગવાન કી गिरनारी महाराज गुरुदत्त भगवान की नवनाथ 84 सिद्धों की आदि शक्ति अम्बे मात की सर्वे संत भेख भगवान की બે હાથ ઉઠા કરીને પ્રેમ से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर जय